ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે એક બહુ મોટા સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે એટલે કે GSSBએ ક્લાસ 3ની ભરતીના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. તો ચાલો આપણે આ નવા નિયમોને એકદમ વિગતવાર સમજીએ અને એ પણ જોઈએ કે આની તૈયારી પર શું અસર પડશે. જુઓ, આ જે પણ માહિતી છે એ સીધી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધેલી છે. એટલે આ કોઈ અટકળો નથી, આ પાક્કા નિયમો છે. આપણે આ જાહેરાતના દરેક પોઈન્ટને એકદમ સરળ શબ્દોમાં સમજવાના છીએ, જેથી કોઈને પણ કોઈ કન્ફ્યુઝન ના રહે. હા, આ એ જ મોટો સવાલ છે જે અત્યારે દરેક ઉમેદવારના મગજમાં ચાલી રહ્યો છે. કેમ કે આ ફેરફારો ખાલી નિયમો નથી, એનાથી તૈયારી કરવાની આખી રીત અને નોકરી મેળવવાની જે પ્રોસેસ છે એ મૂળભૂત રીતે બદલાઈ જશે. તો ચાલો એક પછી એક બધા ફેરફારોને ડિટેલમાં જોઈએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો ફેરફાર એ છે ઉમેદવારની યોગ્યતાના માપદંડમાં. અને એમાં પણ શરૂઆત થાય છે ઉંમરથી, એટલે કે વયમર્યાદાથી. સ્ક્રીન પર દેખાતો આ આંકડો, બસ આ નંબર હવેથી ક્લાસ 3ની તૈયારી માટેનો એકદમ પાયાનો નિયમ બની ગયો છે. ભલે આમ નાનો ફેરફાર લાગે, પણ હજારો નવા ઉમેદવારો પર એની સીધી અસર પડવાની છે. અને આ નંબર છે 20. તો વાત એમ છે કે હવેથી GSSB ક્લાસ 3ની કોઈપણ પરીક્ષા આપવા માટે ઉમેદવારે અરજી કરતી વખતે 20 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી ફરજિયાત છે. આ એક નવો અને એકદમ સ્પષ્ટ નિયમ બનાવી દેવામાં આવ્યો છે. સારું, હવે આવીએ સૌથી મોટા ફેરફાર પર. આ એક એવો ફેરફાર છે જેણે પરીક્ષાની આખી સિસ્ટમ જ બદલી નાખી છે. હવેથી સિલેક્શન ખાલી એક પરીક્ષા પર નહીં થાય, પણ 2 અલગ-અલગ તબક્કામાં વહેંચાયેલી પરીક્ષા દ્વારા થશે, પ્રિલિમ્સ અને મેઇન્સ. હવે જુઓ, આ બંને સ્ટેજનો હેતુ સમજવો બહુ જ જરૂરી છે. જે પહેલી પરીક્ષા છે, પ્રિલિમ્સ, એનું કામ શું છે? એનું કામ છે લાખો લોકોની ભીડમાંથી જે ખરેખર ગંભીર ઉમેદવારો છે એમને અલગ તારવવાનું, એટલે કે સ્ક્રીનિંગ કરવાનું. પણ હા, જે ફાઇનલ સિલેક્શન થશે, જે મેરિટ લિસ્ટ બનશે, એનો આખો આધાર તો ફક્ત ને ફક્ત મેઇન પરીક્ષાના માર્ક્સ પર જ રહેશે. તો આ નવી ભરતી પ્રક્રિયાના 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એપ્લાય કરો, પછી પ્રિલિમ્સની એક્ઝામ ક્લિયર કરો. જે લોકો એમાં પાસ થશે, ફક્ત એમને જ મેઇન પરીક્ષા આપવાનો ચાન્સ મળશે અને એના આધારે જ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. પ્રિલિમ્સ એટલે કે જે પહેલો તબક્કો છે, એનું ટોટલ વેટેજ રહેશે 150 માર્ક્સનો. અને આ 150 માર્ક્સ જ નક્કી કરશે કે લાખો ઉમેદવારોમાંથી કોણ મેઇન પરીક્ષા આપવા માટે આગળ જશે. એટલે આ સ્ટેજ હવે બહુ જ નિર્ણાયક બની ગયું છે. તો સવાલ એ છે કે આ પહેલો તબક્કો પાર કરવા માટે શું કરવું પડશે? એના માટે બોર્ડે એકદમ સ્પષ્ટ મિનિમમ ક્રાઇટેરિયા નક્કી કરી દીધો છે. આ આંકડો દરેક ઉમેદવારે પોતાના મગજમાં ફિટ કરી લેવાનો છે. 40%. યાદ રાખજો, આ કોઈ મેરિટનો આંકડો નથી, પણ મેઇન પરીક્ષામાં એન્ટ્રી લેવા માટેની મિનિમમ લાયકાત છે. તો આ ક્વોલિફાઇંગ માર્ક્સનો ફંડા બરાબર સમજી લઈએ. આનો મતલબ એ છે કે મેઇન પરીક્ષા આપવા માટે પ્રિલિમ્સના 150 માર્ક્સમાંથી ઓછામાં ઓછા 40%, એટલે કે 60 માર્ક્સ તો લાવવા જ પડશે. એના વગર આગળ નહીં વધી શકાય. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. તમે ભલે 60 માર્ક્સ લાવો કે પછી 90% લાવો, એ માર્ક્સ ફાઇનલ મેરિટમાં ક્યાંય કાઉન્ટ નહીં થાય. એ તો બસ મેઇન પરીક્ષા માટેની એક એન્ટ્રી ટિકિટ જેવું છે. તો આ બધા ફેરફારોથી ઉમેદવારો પર શું અસર થશે? આનાથી કોઈ ફાયદો થશે કે પછી તૈયારી હજી વધારે અઘરી બનશે? ચાલો એ જોઈએ કે એક્સપર્ટ્સ આ નવા સ્ટ્રક્ચર વિશે શું માને છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આ ફેરફારનો સૌથી મોટો અને પોઝિટિવ ફાયદો એ છે કે ભરતી પ્રક્રિયા હવે વધુ ઝડપી અને અસરકારક બનશે. એટલે કે ઉમેદવારોને હવે રિઝલ્ટ માટે લાંબી રાહ નહીં જોવી પડે. પહેલાં જ્યાં રિઝલ્ટ અને ફાઇનલ સિલેક્શનમાં 1 વર્ષ કે એનાથી પણ વધારે સમય લાગી જતો હતો, ત્યાં હવે આ નવી સિસ્ટમથી એવી અપેક્ષા છે કે આખી પ્રોસેસ ફક્ત 8 મહિનામાં જ પૂરી થઈ જશે. આનાથી લાખો ઉમેદવારોનો સમય બચશે અને અનિશ્ચિતતા પણ ઘટે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એના સૌથી મહત્વના મુદ્દાઓને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી બધા મુખ્ય પોઈન્ટ્સ એકદમ ક્લિયર થઈ જાય. તો આ નવા નિયમોનો આખો સાર 5 મુખ્ય પોઈન્ટ્સમાં છે. પહેલું, મિનિમમ ઉંમર હવે 20 વર્ષ. બીજું, પરીક્ષા હવે 2 સ્ટેજમાં લેવાશે, પ્રિલિમ્સ અને મેઇન્સ. ત્રીજું,
પ્રિલિમ્સ 150 માર્ક્સની હશે. ચોથું, એને પાસ કરવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ કમ્પલ્સરી છે. અને પાંચમું, આખી પ્રોસેસ હવે લગભગ 8 મહિનામાં પૂરી થઈ શકે છે. આ બધી માહિતી જાણ્યા પછી હવે સૌથી મોટો સવાલ એ છે કે ઉમેદવારો પોતાની તૈયારી કરવાની સ્ટ્રેટેજીમાં શું ફેરફાર કરશે. શું હવે ફોકસ ખાલી પ્રિલિમ્સ પાસ કરવા પર જ રાખવું પડશે કે પછી શરૂઆતથી જ મેન્સની તૈયારીને પણ એટલું જ મહત્વ આપવું પડશે? આ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?